પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ભાવનગરના તળાજામાં દર્દીઓના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં હડકવાની એક્સપાયરી ડેટવાળી રસી આપતા હોવાનો આરોપ છે. જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખે ત્રાપજના આરોગ્ય કેન્દ્રનો વિડીયો કર્યો હતો વાયરલ. 6 દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપી હોવાનો દાવો. ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસની માંગ કરાઈ છે. ભરૂચમાં 107 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેતા વિવાદ. વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોવાથી કેજે પોલિટેકનિક કોલેજના સંચાલકો દ્વારા પરીક્ષામાં નહીં બેસવા દેવાનો નિર્ણય. જોકે વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પૂરતી હાજરી રાખવાની બાંયધરી આપતા પરીક્ષામાં બેસવા દેવાનો ફેસલો કરાયો હતો. જીપીએફ વિશે ગુજરાત હાઈકોર્ટે સરકારને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે કહ્યું કે જીપીએફ લાભ ફક્ત 1982 પછીની સેવાઓ માટે લાગુ પડશે. તેથી તે પહેલાના સમય માટે લાભ ન આપી શકાય. 2006 પહેલા નિવૃત્ત સરકારી કર્મચારીઓને જીપીએફ ચૂકવવા બાબતે ચાલતો હતો વિવાદ. 1982 પહેલાના સમયનું જીપીએફ ચૂકવવા નિવૃત્ત કર્મચારીઓની માંગ કરી હતી. હાઈકોર્ટે સરકારની અપીલ માન્ય રાખતા 600 કરોડની રાહત પહોંચી છે. સુરતમાં બીઆરટીએસના રૂટમાં ગેરકાયદેસર પ્રવેશ જતા ખાનગી વાહનો પર પોલીસની વોચ. ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસના રૂટમાં સીસીટીવી કેમેરા લગાવાયા. વાહન ચાલકોની ઓળખ માટે પાયલટ પ્રોજેક્ટ તરીકે સીસીટીવી કેમેરા લગાવાયા છે. બીઆરટીએસ રૂટમાં પ્રવેશતા વાહન ચાલકોને આપવામાં આવશે ઈ-મેમો. રૂટમાં સ્વિંગ ટેગ ગેટની બેદરકારી બદલ જવાબદાર એજન્સી બ્લેકલિસ્ટ કરાઈ છે.